દાડો એટલામાં કોમ કરી કરીને ખાધા મારા હારા થપું છું શું જોશી કે ડોશી ઓ ડોશી ઓમ સાબા લઈને આવવાની ખબર નહીં પડતી હેતરમાં તમે સાફ વગર નતા લાયા ને ભમજ જતા કેમ નહીં લાયા હોય કારણ આ પેલા મહેમાન આવવાના છે તે આ બધું ઘરમાં શાદી હવારાની વોશ કરી દીધી ના બરોબર છે મિલજ્યા હા આ ખાતો માટલો ગાડી બે આવા દે ઓય હેતરમાં આવો તો ખબર પડો પણ આ મારે મહેમાન આવવાના હતા પેલી સોળી એટલે બધું હું પેલો આ ચૂલો બાકી ગયો તો તે બધો નવો કરે ના ના બરોબર છે ડોશી આપણે શું પૈસા છે તાને પૈસા તો ના હોય પણ ઘરનો વોશ રાખવું પડે ના બરોબર બરોબર આપણે જો મોટું ઘર છે આપણે થોડું સાપડું હોય ને હોશ ના કરીને કોઈ મહેમાન આવે તો કેવું દેખાય ના વાત સાચી છે હું કહું છું ડોશી હા બોલો અમાજી હોય બેસ ઉભે આપણે સોરીને હગું તો કરી છે પણ મને થોડું ઢસું પછું લાગે છે તમને હું ખબર પડે કેમ તાણે હું જોઈ આવી છું હારું છે હો મને નહીં ખબર પડતી કેમ ખબર ના પડે? આટલો વર્ષો કાઢ્યો તાણે તો તમને તમે શું જોવા જોતા હું 2 વખત જોઈ આવી સોરી હારું છે હા. તાણે બોર છે અને ધાબાવાળું ઘર અને મોય તો સોફા ને બોફા ઘરમાં સરસ છે તાન. પણ મને એવું લાગે છે આ તો એ તો તમને લાગે તમે રૂપિયા વાળાનો અમને તેમ બીજું એ તો બધું તમે ખોટું તાનો એ તો એ ગરીબ તમે બેહવા ઊભા જઈ અને પાછા એ તો ગરીબ બેહવું પડે બે ના, ભાઈ વાત પાસે સાચી તાન. તારી. અને અમે તો વેવણ પાસે બેઠે ને વેવણ બધી વાતો કરું હા તાનું હું તો આ તો કીધું ના, એવું ના, હોય વળી સારું સારું હા. તો હું જોઈ આવીશ સારું તો ટીંડો સાફ કરી દઉં અને પેલી અલ્યા આવો માધુભાઈ આવો બેહો અલી ડોશી તો જેવા બારે આપણે સોરી મળો એ પોઈન્ટ લાવો જલ્દી હાલો ખર્ચો કરો મજામાં અરે મજામાં આપણો તો મજા જ છે કે આ માધુભાઈ જોઈ આલજો ઓવા તે મજામાં કા આવ પીઓ પોણી બની બધું મજામાં છે કે ખેતી પોણી હો તમે મજામાં ને અરે આપણો તો સારું. એ તો પેલો સોલ્લો કરવાનો છે ને એટલે દાગીના બાગીના લેવા જવાનું છે એટલે કહેવાય તું અને તાર ઓઢણી ના છે ને નતા આયા તમે હા, એ એ તો કયો? બધો ભયરો આમાં ના બનવું હોય પણ મોરવાઈ તો જોવું કે ના જોવું ના એ વાત તો સાચી છે બધું યાર. એ તો થોડું કોમ હતું એક નતો આવ્યો તાન મોરવાઈ તો પેલા જોવું એ તો ભયરો આવું પણ તાન આબુ પડે યાર તમાર તો સારું. અમાર પહેલા અમે તમને ઓળખ છીએ તાન એવું વાંધો નહીં યાર થોડું કોમ હતું એટલે નતો આવ્યો એવું કહેતા હતા કયો? એમ કહેતો તો કે મને પેલી સોરી એ તો સોરી તો મોમાન કહે છે ઈ મોમો લઈ જાય ના કોઈ શારદારાની મોમાન કહે છે બે સરદાર લઈ આપણે જાય ચોલ્લો બોલો કરવાનો છે તે ચોલ્લો ચા પેલા વેલા આટલી ઉતાવળ ચોલ્લો તો શાન રાખી દે આપણે તો આ સોમાં ઉપટા ને એવા સીધા શિયાળામાં વિવાદ કરી નાખવાના છે આપણે પણ હગુન વિવાદ બધું કેમ આવું ધરમ ધરા કરું છું શેમ આ તો હું વાત છે તો 2 મહિના જ થયા છે ને આગુ કરે ને માં તો 12 મહિના હગુ રાખવાનું છે એ તો આપો એ તો તમે જોઈ નહીં બધું ઘર પર કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ કોઈ તાણ આપો પણ મારે બધું ભેગું તો કરવું પણ નહીં રહો અમારી આ ગરીબ ઘર આ એ તો હવે થોડા પૈસા આલશું ટેકો કરશો ટેકો કરજો. હા ટેકો હા, કરજો કરજો. તમે આવશી અમે ટેકો કરજો કરજો હા હા આપો સીધું સોમાં ઉપટા ને એવા શિયાળામાં વિવાદ કરી નાખવાના છે કશું હતું તે નહીં. શાનું હો, તાર રાખવાનું છે સોલ્લાનું તે સોલ્લાનું સોમનદાર આ સોમવારે ને અમારે તો બધું લેવા ને દેવા જવાનું તો મન દાળ જ? હા તા હેળો એ તો કરશું ડોશી એ કોક, હો. દારા છે હજી નહીં કરી દેવું કોક તો. આ તો લાગશું પેલા ભાગમાંની થોડા પૈસા ને થોડું હો, હું કરી દેવું હતું. તાણ આપો વણી છે ને દાગીના કહું તમે કયો એટલા કહું દાગીના તો ડોશી આપણે સમાજ રીતે છે રે જ ને ત્રણ દાગીના હા તઈ દાગીના એ રેત લાવજો અને ભાઈ લાવવા હોય તો લાવજો 1000 રૂપિયા વાળા સીધી તમારા ઘરની શોભા કેવી હોય ને એટલું કહેજો તઈ તારું કીધું હા હા? હાલ તો આપણા સમાજમાં ચાલે ને એ જ મંગાવજો પછી કશું વાંધો જે નહીં. પહેરાવું હોય પહેરાવ જે પહેરાવજો. કહેજો તઈ તારી હોય, હો? હા અને હું જઉં હો હા, હા, આવજો તાણ. આવજો, અને આવજો, આવજો હો ભાઈ. આવજો. આવજો હેળો તાણામાં તો આઈ ગયા તું હું કા ઉતાવળ કરે છે ખોટી પણ પણ સોળી છે એટલે ચિંતા તો મને હોય જ કે મારા સોળીની ચિંતા મને ના હોય પણ હગું કરે તો 2 મહિના નહીં થયા 2 મહિના નહીં થયા પણ આપણે સોળીની ચિંતા થોડી ઘણી આપણે રાખવી પડે હા તમારે ચિંતા જ નહીં ને હો ચિંતા નહીં હોય તાર હાકો છે ને હાખાનો અમે સોળી મોટી મોટી થાય ને એટલે આપણે આપણા રીતે ગોઠવી કાઢવું પડે સોળી કશો વાંધો નહીં હેળો તાન કરીએ તાન બીજું તું તાન એ આ જમીનમાં આવી છે લઈ લેવું થોડા ઘણા પૈસા પટેલ ને કહેજો ને થોડો ઉપર આલશી પછી બનાવશું હા રે, હાલ હેડે કશો હું વાંધો જઉં તાન મને કોક હા હા ધોળો ધોળો ફટફટ હોય ભૂખ લાગી છે મારે તો હવે ગાર્ડન બાર્ડન નથી હો થોડું આઘું થાય એમ તો કલાક જેવું બસ બગીચો નહીં તે બેન પર એક દેવ છે તમારો
ઓહો આ જો કા કરજુક કેવા આવ્યો છે હે આ બગીચામાં મોજ શોખ કરે છે બધું કરે છે આ છોકરો તો મેલાનો જ છે હવે જવા દે આપણને લાચારી આવે હા આપણને પેલું થાય ના કરતા હો કા આપણે કોઈ દફા કરવું નહીં મને તો મારી બેનપણી તો જ જવા દે બસ એનો તો ટાઈમ મળતો નહીં પણ મારો તો જવા દે હા હા દારે આવી છે તોય અરે કંચન ચંપાડી આ બાપ બેસ વાહન તો પડતો બેસ ઘણા દારે હું આવી છું આય કેમ ભાઈ આવો મજામાં આવો મજામાં છે ને બેહો ઉભી રહો વાહન કશીને આવ બેસે એ જલ્દી આ મહેમાન આવ્યો એનો તો કોઈ ટાઈમ જ નહીં હોતો હું 2-3 વાર આવી પણ એને આવવાનો લગાડે ટાઈમ મળો છે તારા એ તો એને આબુ પડો તો હા? તો ટાઈમ લેવો બસ જિંદગી કોમ તો છે ના વાત હોવા. છે તમારી. કેવું ચાલે ભાઈ હો શાંતિ ખેતી કોણી હેડી જાય હેડી જાય તો બસ ના વાવતરમાં કોઈ કર્યું કરી છે ને? અને ઘણા દારે આયા તમે તો ઘણા દાડે તે હું તો 2-3 વખત તારા છે ટાઈમ મળે કેમ કદી તું મારા ઘેર નહીં આવતું મારે ઉપરથી આવવું પડે કે પણ અમુ તો આબાનું થશે સોમવાર દારા જ આબાનું છે કેમ સોમવારે દાડે પાછું મારા સોળી હગું નહીં કરી ઓહો કરી છોડીને છે. હકું ચા કરી હો અહીં કર્યું પેલા રમતુભાઈ ની ચિયા રમતુજી આપડે આ ટેબા ઉપર રહ્યા ને પેલા ઘર ઓહો છે પેબા પર તાણી એમ તો મારે ઓહો, તો ઈ કાને જીવનનું તો કરાવાય? સારું છે બધું જબ્બર છે ને તાણ સારું છે તાણ ટ્રેક્ટર ને જમીન દાગીદાર બધા જબ્બર છે પૈસા જબ્બર નોકરિયાત છે ને. આ તો કરાય કોને હકું તમને આ હોય છે મારે રાજુભાઈ સી હોય કરાય રાધુભાઈ કરે ઓહો ના ના રાધુભાઈ નહીં ડોશી માધુભાઈ ઓ મારા તો નોમે ભૂલી જવાય ડોહા કોમે તો ભૂલકાણી છે હમણાં પેલું બધું આમ કલ્યા મરિયા છે ને એક ભૂલી જાઉં છું તાન હા એમાં કેમ તું પડીશું કેમ તારા એ તો ઘર હારું નહીં ઘર તો હાવ કાઢી નાખેલું છે ઘર તારે મુને તો પૂછું તું પણ હું તો જોઈ આવી છું મારે તો હારું ગમ્યું છે મને તો નહીં હારું ને છોકરો એ હારો નહીં ને કશું નહીં ને કુટુંબમાં નાત બાર મેલ્યો છે હું કેતો તો ડોશી લે પણ તો કેતો પેલા તમને નહીં ધસી પસી લાગે જો છે ડોહા ઠસું પછી ના કરાય એ તો હાલ તો હવ કે આ તાર બેન પણ એવું કે છે આ હું તો જોઈ એવું કહું તમને ના ના વાત નકર મારે હું નાખો તમારે છોડી દે નાખવી ખાડામાં મારે હું તો છોકરો મેનતું નહીં ઘરમાં નાત મેલું છોકરો હારા લસણે નહીં જો હા. તો આખી સોળીનું ઘર ભગાવવા કે છે હારું છે ને એટલે એને ગમતું નહીં એવું છે તાનું આ ગમને તો ગમે હા, એવું. હારું એ થાય વાત એનું તો ગમે સાચી ખરું છે. એટલે હારું છે ને એટલે કે એ સોળી હારામ નાખ્યા છે એટલે ઈવન ગમતું નહીં એવું તો આપણે પૂછવાનું ખબર છે તું કંચનો આવ ઓમાય તું હાથું ના મન કયો તો તને છોડી છોકરો બતાવ હેડ શેકર શું સોળો હેડ હેડ મારું હેડ હેડ પેલા હેડ, હેડ હેડ. પેલા બગીચામાં લેર કરે હે લેવું છે. હેડ બતાવું તને આ લે લેલો હબી કે તમે એમ કહેતા આપણે હારું બગીચામાં જશું ને તમે કઈ જગ્યામાં લઈને આવ્યા મને વાત તો વાગી તો 10 કિલોમીટર રાખો છો આ કેટલું બસ તડકો પર કાળી પડી ગયા તો કરશો તાણ હને અને કે હાડી પહેરીને આવજે હાડી પહેરીને મોલાઈએ બગીચામાં ફોટા તો પાડે ના મારા પાપા મોબાઈલ હોય તાણ ફોટા પાડું કર ને જોજો મોબાઈલ મોબાઈલ ઘેર પડે છે અને તમે પછી ખેપટી રંગત હગું કર્યું ઓઢણી ઓઢારી ગયા બધું થઈ ગયું ને અને વાત મેં તમારે કોઈક ટોલું કરવા જવાનું હોય ને એ તો મારા બાપો હાગુ કરી આયા છે હું થોડો ગયો છું તેમ તમે જ્યાં કે હગું નક્કી થઈ ગયું પણ હું જોવા નહીં ગયો હજી ના ના તું પણ તારું હું લેવા દી બોલ તમે પૈસા તો પછી મારું થાવ મારો શું ભણવાનું છે એના આગળ તો હગું મગું નક્કી કરીને બે હો ને હપી ગઈ તમે તો કોઈ નાસ્તો એ ના કરાયો હું જ પૂછે દાંત થઈ ગયો ઘેર જઈને ખાવું પડશે નહીં મારે તમારે હું ખાવાનું ઘેર જઈને ખાઈ લેવાનું હતું ફરવા બરવા લઈ જાઓ નહીં લઈ જાઓ હું જવાનું ફરવા બાઈક જો જીતે ને આપણું બાઈક મોઢું કરી છે ઘેર કરી દે તમે મોદા હોને ઓખો મગ કરો એક વસ્તુ લઈ તમારા માટે હું નહીં કરી કોઈ લાવ હોય ઓખો મગ કરો કે પણ લે ખોલો હવે ઘડિયાળ હું લાવવાની જરૂર હતી ઓમાં હા તમે પછી ખેપટી લઈ આલ્યો તો હાર પહેરી લો તમે લઈ એટલે ગમતી જ નહીં ઘરિયાલે તમને તો ઘડિયાળ ઊંચી પહેરાવી દો હા મજો આવરો કોમ પહેરાવે હા 500 રૂપિયાની લાવ્યું ઘરિયાળ એટલે મોંઘી ગયો તાનો એટલે બધું મોંઘી લાવ્યું ખબર હે તમે ઘરિયાળા આ જો બસ તો નહીં કેતી હતી ત્યાં જો
ઓહો ડોશી આ તો જમાઈ જ છે આપડા ઓહો આ શું આવો? આ જોકા જમવાનું જોક લે આપણે મારું હાલ જઈને કે જે ના આપણો હાલ ના મરે ઈવન શું આપણે સોળી હજી આલી દીધી છે ના ના એ જોક એવું નાટક કરે છે ને ખબર હું નહીં આઈ પડતી તને હું તને મોનતી નતા હું આઈ તને બેઠો છી આ તો પણ મને ખબર નથી કે આવું નાટક હે નસ હું શું જોયું તું આવા નાટક કરું છોકરો આપણને શું ખબર કે અને એ વેવાઈ તો હું તો ઘેર ને બહાર જોયું બધું સારું હતું અને આ જમાઈ આવો છે આપણને શું ખબર હતી ઈ નહીં મારું તું મોનતી નથી ને લજાવે હું કહેતી તો વિશ્વાસ નથી લાવતી હું પેલી એ ઘર હારું નહીં તોય કરે જાય છે અને આ મોનતી વિહોય નતા. શું કહેતા ખબર છે કે મારો છોકરો તો સીધો છે પણ આપણે શું એના આ છોકરાને સીધો મોઢે બેસી ગયો તો પણ આ તો આપણને શું ખબર કે આ એ છોકરો આવો છે હા ના ના જો કે એના લખણ હે તાનું એ ડોશી ધોકું બકું લાગ આ ડોશ લાગ. આ ડોકું બકું ઓન પાડી દો. બોલ, 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 બોલ.